આપણું પરમ લક્ષ્ય છે કે જીવોને અલગ અલગ રીતે સમજવા અને જીવોને બચાવવા, એ જીવ પ્રત્યેની કરુણા કરવી. આ એક નાનકડો પ્રયાસ જીવ વિચાર દ્વારા આ દરેક જીવોને સમજવાનો છે. વાત ચાલુ છે બેઇન્દ્રિય જીવોની, અને એ બેઇન્દ્રિય જીવોની અંદર જુદા જુદા જીવની ઉત્પત્તિના નિમિત્તો આપણે જોયા. એમાં અત્યારે આપને એક બતાડી રહ્યો છું હવે ચલિત રસ. ચલિત રસ એટલે કે શું? જેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ બદલાઈ જાય, અને બદલાતાની સાથે એની અંદર બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ થઈ જાય. હવે એમાં છે ને 3 જુદા જુદા પ્રકાર છે. અમુક ચલિત રસ કેવા હોય છે કે ત્રીજા દિવસે જ એ વસ્તુ અભક્ષ્ય બની જાય. જે દિવસે આપણે બનાવ્યું છે એના નેક્સ્ટ ડે, વેરી નેક્સ્ટ ડે, એટલે એ દિવસ સિવાય બીજા કોઈ દિવસે ચાલે નહીં. બીજા અમુક એવા છે, અમુક સિઝન પ્રમાણે ક્યારેક 15 દિવસ, ક્યારેક 20 દિવસ, તો ક્યારેક 30 દિવસ સુધી એ ભક્ષ્ય છે, બાકી એની પછી અભક્ષ્ય છે. અને એ સિવાય અમુક એવા છે, કોઈ 4 મહિના માટે ભક્ષ્ય છે અને કોઈ 8 મહિના માટે ભક્ષ્ય છે, અથવા કોઈ 4 મહિના પછી અભક્ષ્ય બને, કોઈ 8 મહિના પછી. હવે એ ત્રણેયને આપણે સિમ્પલ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ કે બીજા દિવસે કયા કયા પદાર્થો અભક્ષ્ય બને છે. તો કે જે પણ પદાર્થમાં પાણીનો એક અંશ રહી જાય એ બધા પદાર્થોને આપણી ભાષામાં આપણે વાસી કહીએ છીએ. અને આવા વાસી બનતા તમામે તમામ પદાર્થોનો ત્યાગ આપણે કરવાનો છે. એક વસ્તુ ખાલી વિચારવા જેવી છે કે પાણી એ કેવું નિમિત્ત છે. વિચારો તમે કે પાણી જ્યાં જ્યાં છે ને ત્યાં આગળ જીવની ઉત્પત્તિની શક્યતા વધી જાય છે. તમને ખબર છે આપણે ઘણી વાર એમ કહીએ છીએ કે આ ફર્નિચર પાણી વાળું થઈ ગયું, આ વસ્તુ પાણી વાળી થઈ ગઈ, એને જલ્દી સૂકવી દો ને તો શું થશે? સડી જશે. કારણ કે પાણી એક એવું નિમિત્ત છે કે કોઈ પણ વસ્તુને સડાવી શકે છે. કોઈ પણ વસ્તુનું જે તાકાત છે એને ઘટાડી અને તરત જ એમાં અનેક સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ, અનેક ત્રસ જીવોની ઉત્પત્તિ એની અંદર કરે છે. સૂક્ષ્મ એટલે ઝીણા સમજવાના, એ લેવલના સૂક્ષ્મ નહીં. બેઝિકલી બેઇન્દ્રિય વગેરે જીવની ઉત્પત્તિ થાય છે. હવે એક એક દાખલા સાથે શોર્ટમાં આપણે સમજી લઈએ. રાતમાં એટલે કે એક જ દિવસ રાખી શકાય એવી કઈ કઈ વસ્તુ છે? તો કે રોટલા, રોટલી, લોચા, પૂરી, ભાખરી છે, પુડલા છે, પૂરણપૂરી છે, દાળ ઢોકળી છે વગેરે. ઇવન ભજીયા, કેળાવડા, આ જેટલા પણ ફરસાણ છે, જુદા જુદા ઢોકળા, હાંડવો, ઇડલી, ઢોસા, આ બધું પણ બીજા દિવસે અભક્ષ્ય છે. હજી એક વસ્તુ અત્યારે છે કચોરી. એ કચોરી છે લગભગ ઘણાના ઘરોમાં વપરાય છે. હવે કચોરી જે બહારની આવે છે તમે જોજો, લગભગ અંદરનો જે મસાલો છે એ કઈ શેકેલો હોતો હોય તો ચોક્કસપણે વાપરી શકાય છે. એમાં એક પણ પાણીનો જો અંશ ના હોય તો ચોક્કસપણે બીજા દિવસે વપરાશે. પણ મોટા ભાગે લગભગ એમાં પાણીનો ભાગ હોય છે. એટલે કચોરી જે વાપરતા હોય, નાની કચોરી લગભગ જે આવતી હોય છે દુકાનોમાં, એ આપણાથી વપરાય નહીં. ઇવન સમોસા, મેંદુવડા, કટલેસ, એટલું બધું આપણને ખબર છે, એ બી વસ્તુ ના વપરાય. હવે બીજું છે થોડું આમ મીઠાઈ જેવું, લાઈક દૂધપાક છે, ખીર છે, મલાઈ છે, બાસુંદી છે, શ્રીખંડ, ફ્રૂટ સલાડ, દૂધીનો હલવો, ચીકુનો હલવો, લીલો ખોપરા પાક. અમારે ત્યાં શું થાય ખબર છે? જનરલી પ્રદૂષણ પતે ને એટલે સંવત્સરી પ્રતિક્રમણના અંતમાં બધાને શ્રીફળની પ્રભાવના આવી હોય. શ્રીફળની પ્રભાવ ના આવે, એક જ ઘરમાં 4 5 5 6 6 7 7 10 શ્રીફળ આવેલા હોય. હવે આટલા શ્રીફળ તો કોઈ ખાવાના છે નહીં, બરોબર ને? બોલો શું થશે? આપણે સ્માર્ટ છીએ, આપણે કઈ થોડી એમને એમ કઈ વસ્તુ જવા દઈએ, બરોબર ને? બની જાય શું? ખોપરા પાક, ટુકડા પાક, બરોબર. એમ કે છે કે જો એ સંપૂર્ણ પાણી રહિત હોય તો એ બીજા દિવસે ચાલે. એની શક્યતા 0.000 જેવી છે. એટલે ખોપરા પાકમાં પાણીના અંશ હોવાની પૂરેપૂરી શક્યતા છે. હા, એકદમ કડક થઈ ગયો હોય, કોરો થઈ ગયો હોય તો તમે નહીં જે વાપરી શકો છો. બાકી
જો જરા પણ પાણીનો અંત રહી જાય તો ના પાડે છે, બીજા દિવસે ચાલે નહીં. જો એક વસ્તુ ધ્યાન રાખવાનું, થોડા સ્વાર્થ માટે કરીને છે ને આટલા બધા જીવોની હિંસા નહીં કરવાની. બહુ સ્પષ્ટ બોલું છું. જે આ બધું કરવાની કારણ ક્યાંક ઊંડે ઊંડે થોડો ઘણો સ્વાર્થ જ હોય છે કે ચલો 2-3 દિવસ ચાલી જશે, 2-3 દિવસ આમ થઈ જશે. પૂર્વના કાળમાં શું થતું ખબર છે કે જે પોઝિશન પોતાના બધા એકબીજાના ઘરે મીઠાઈ નુકરામ આપવા જાય, એટલે મીઠાઈ બી બાટલી ના લાવવી પડે. તમે સમજ્યા? આ બધું બહુ સેટિંગ હતું, બહુ મોટા પ્લાનિંગ સાથે આ બધી વસ્તુઓ થતી હતી. આઈ ડોન્ટ નો આવી બુદ્ધિ એ સમયે કેવી રીતે સૂચતી હતી. સ્વાર્થ દ્રષ્ટિ જ્યારે ઊંચી થઈ જાય ને ત્યારે સામેવાળાના જીવ પ્રત્યે કરુણા જાગતી નથી. કદાચ મે બી એ સમયે સમજણ ઓછી હશે, કદાચ સમજણ હશે તો ધર્મ પ્રત્યેનો એટલો અહોભાવ નહીં હોય. ચલો, જે ભૂતકાળ થયો એ થયો. વર્તમાનમાં આવી કોઈ ભૂલ ના થાય અને ભૂતકાળમાં થયેલી ભૂલોને ક્ષમા ગુરુ ભગવાન પાસે માંગીને આગળ વધી જવું. પછી આગળ કહે છે કે કોઈ પણ પ્રકારના ઘારી, ગુલાબજાંબુ, કાચો મેવો, જલેબી, રસમલાઈ, રસગુલ્લા, બંગાળી માલપુઆ, બંગાળી મીઠાઈ આ બધી જ ચાલે નહીં. જો કે આમાંથી અમુક વસ્તુઓ ઓલરેડી આગળ વાત થઈ છે, પણ ફરીથી આ બધી વસ્તુ ખાલી એકવાર લઈ લીધી છે. શેકેલા પાપડ બીજા દિવસે ચાલે નહીં. અગેન આઈ રિપીટ, તળેલું પાપડ ચાલે, પણ શેકેલા પાપડ બીજા દિવસે ચાલે નહીં. આપણે ઘણી વાર શું કહીએ કે આજે નથી વપરાય કઈ વાંધો નહીં, ડબ્બામાં ભરી મૂકી દઈએ, બરોબર ને? ના ચાલે. ખાર જે છે ને એની અંદર એ તરત પાણી છોડે છે અને એના કારણે પાણીનો ભાગ ક્યાંક ને ક્યાંક તમને દેખાશે અને પછી અસંખ્ય બેન્દ્રિય વિગેરે જીવની ઉત્પત્તિની શક્યતા પૂરેપૂરી વધી જાય છે. શરબતના એસેન્સ એટલે કે બધા જે લિક્વિડ ફોર્મમાં આવે છે ને, બધા ગુલાબનું ને આ ને આ જે બી જૈનના નામે ઘણું બધું વપરાય છે અત્યારે, તો આ બધું જ વપરાય નહીં. હા, તમને 100% ખાતરી હોય પાણીનો એક પણ અંશ નથી, એક પણ ભાગ નથી, તો શક્યતા ઘણી ઓછી છે આ બધી વસ્તુની. પછી બીજી અમુક વસ્તુ એવી છે જે 15 દિવસ, 30 દિવસ, 30 દિવસ એટલે આમ જનરલી શિયાળામાં કોઈ બી વસ્તુની આપણે લિમિટેશન એવું આપીએ છીએ કે 30 દિવસ સુધી કોઈ પણ વસ્તુ ચાલતી હોય છે. આપણે એટલે કારતક સુદ પૂનમથી ગણતરી કરો તો ફાગણ સુદ 14, આ જે આટલો પીરિયડ છે એમાં લગભગ કોઈ પણ વસ્તુ જે બનાવી હોય એનો મેક્સિમમ ટાઈમ પીરિયડ છે 30 દિવસ. ઉનાળામાં આપણને ખબર છે 20 દિવસ અને ચોમાસામાં અત્યારે જે છે 15 દિવસ. હવે જે આ બધી આઈટમો છે 15, 30, 20 કે 30 દિવસ માટેની, એમાં કયા કયા વસ્તુ આવે તો કે શેકેલા બધા જ પદાર્થો, ચણા, મમરા, ધાણી, દળેલો લોટ અને ખાખરા. લગભગ છે ને મમરાનો કોઈને ટાઈમ ખબર જ નથી હોતો ક્યારે મમરા વઘાર્યા. ઘણી વાર બે મિક્સ કરી દેતા હોય છે, જૂના અને નવા. મેં આવાય જોયા છે, બોલો ચાલે? ના ચાલે. પછી વઘારેલા પદાર્થો, તળેલા પદાર્થો, સેવ, ગાંઠિયા, ફાફડા, કડકપુરી, તમામ ફરસાણ સમજી લેવાનું. તળેલા ચૂરમાના લાડુ, આ બધાનો જે સિઝનલ ટાઈમ છે 15 દિવસ, 20 દિવસ કે મહિનો, એ પ્રમાણે સમજવાનું. એનાથી વધારે આ બધી વસ્તુ વપરાય નહીં. પછી અમુક વસ્તુ એવી છે જે લાંબો સમય સુધી ચાલતી હોય છે. હવે ભાજીપાલો છે, કોથમીર છે, આ બધા જુદા જુદા પાનનું છે, પત્તરવેલના પાન ને ખજૂર, ખારેક વગેરે, બદામ, કાજુ, આ બધા 4 મહિના સુધી ચાલે. એટલે ચોમાસા પછી જે કારતક સુદ પૂનમથી શરૂ થાય એ સિવાય વાપરવાનું નથી. અત્યારે લગભગ ઘણા વડીલો મેં જોયા છે, એ લોકો હેલ્થનું નામ આપીને
રોજ એક ખજૂર ખાય છે, ચાલે? બારે અગર હું સેવપુરી ખાઉં છું, એકદમ જૈન સેવપુરી છે, પ્યોર જૈન સેવપુરી છે, પણ મને નથી ખબર કે એણે જે મીઠી ચટણી બનાવી છે એમાં ખજૂર નાખી છે કે નથી નાખી. શક્યતા છે, શક્યતા છે કે એણે એની અંદર મીઠી ચટણી નાખી હશે. આ બધામાં થોડું ધ્યાન રાખવાનું. પછી હવે અત્યારે વપરાય શું? અત્યારે એક્ઝામ્પલ ચોમાસાની વાત કરીએ તો શું વપરાતું કે આખી બધા સેમ ડે ફૂડ સેમ ડે વાપરી શકો. આખું ખોપરું કાચરીપૂર્વક જે આખું હોય ને, અને એ બી સેમ ડે ફોડ્યું સેમ ડે વાપરી શકાય. પછી કાર્તક સુદ પૂનમ થી અષાઢ સુદ 14 સુધી 8 મહિના કયા પદાર્થો ચાલે? તો કે વડી, પાપડ, ખીચિયા, સારેવડા અને સુકવણી. હું આ બીજી વાર રિપીટ કરું છું. આપણે ત્યાં ચોમાસાના 4 મહિના સિવાય કઈ વસ્તુ વાપરી શકાય? વડી, પાપડ, ખીચિયા, સારેવડા, સુકવણી. એનો મતલબ એ થયો કે સુકવણી, પાપડ આ બધી જ વસ્તુઓ ચોમાસામાં વપરાય. હવે આપણને થાય કે હવે આવા બધા દિવસોમાં તો આ જ વસ્તુઓ વપરાય ને. સમજાય છે? બહુ સમજવાની જરૂર છે કે કેમ નહીં, કારણ કે છે ને આ બધા જે નાની નાની વસ્તુઓ છે સુકવણી, એમાં પાણીના ભાગ આવવાની શક્યતા છે. વરસાદ છે ને, વરસાદના કારણે આ સુકવણીની અંદર આપણે ખબર બી ના પડે અને એમાં જીવની ઉત્પત્તિ થઈ જાય છે. એટલે બહુ અવોઇડ કરવાનું. જરૂરી હોય એવું આમ લાગે કે નથી જ ચાલે એવું તો આપણે જે કરવું એ કરવાનું, પણ અહીંયા બને ત્યાં સુધી આપણને ના પાડે છે. પછી આગળ વધીને આર્દ્રા નક્ષત્રો માટે બતાડે છે કે કેરી, રાયણ વગેરે આપણે વાપરવાનું નથી. હવે જુઓ, બીજી એ સિવાયની જે વસ્તુઓ છે એને આપણે આપણા પ્રમાણે વિચારી લેવાનું કે કઈ રીતે કઈ વસ્તુ વપરાય કે ના વપરાય. બેઝિક અમુક વસ્તુઓ શાસ્ત્રમાં બતાડેલી હોય એ સિવાય આપણે વિચારી લેવાનું. મેં ઘણી વસ્તુઓ એવી જોઈ છે કે એ વસ્તુઓ આમ ચાલતી હોય છે, પણ ક્યારેક ક્યારેક શું થાય છે કે એ જલ્દી થઈ જતી હોય છે. એટલે કે જલ્દી એમાંથી વર્ણગંધ રસપસ બદલાઈ જતા હોય છે. ટાઈમ કદાચ શાસ્ત્રકારે ભગવાન તો 30 દિવસ આપ્યા હોય, ક્યારેક 15 દિવસના આપ્યા હોય, પણ એ 2 દિવસમાં બી બગડી જાય. પછી હવે આગળ વધીને કહે છે કે કોઈ બી ડ્રિંક્સ, આપણી ભાષામાં સોફ્ટ ડ્રિંક્સ જેને કહીએ છીએ, એ સોફ્ટ ડ્રિંક્સ વગેરે અત્યારે કે ક્યારે બી ઇવન હાર્ડ ડ્રિંક્સ આમાંની એક પણ વસ્તુ વપરાય નહીં. એનું કારણ છે કે આ બધી જ વસ્તુઓ, એમાં સ્પેશિયલી જે હાર્ડ ડ્રિંક્સ આવે છે એ બધી અનાજ વગેરેને સડાવીને બનાવવામાં આવતી હોય છે. એમાં બી અમુક પ્રકારની જ વસ્તુઓ છે જેને સ્પેશિયલી દ્રાક્ષ વગેરે જે છે ને, ગોળ છે, દરેકના જુદા જુદા પ્રકાર છે, અલગ અલગ રીતે આ બધી વસ્તુ બનાવતા હોય છે. તો એક સિમ્પલ ભાષામાં કહું તો વસ્તુ સડે, અને સડે એટલે જીવની ઉત્પત્તિ થાય, અને જીવની ઉત્પત્તિ થાય અને પછી એ જીવોને મારીને નીચોવીને જે વસ્તુ બને, હવે તમે વિચારો કે આ વપરાય કે ના વપરાય. સમજાય છે? લગભગ ગોળ છે, પછી દ્રાક્ષ છે, પછી મહુડા કરીને આવે છે. આવી બધી વસ્તુઓને સડાવીને આ બધી વસ્તુ ખાસ બનાવવામાં આવતી હોય છે. આપણે ખાસ આના માટે આપણે બહુ ધ્યાન રાખવાનું કે આમાંથી આપણાથી કોઈ ગડબડ ના થાય. હવે બીજી એક વસ્તુ, બેબીકોર્ન, જે હમણાંના સમયમાં બધે આપણે જોઈએ છે. આમ જોવા જઈએ તો મકાઈની આ એક શરૂઆતની અવસ્થા છે. બરોબર સમજો. આપણી ભાષામાં કહું તો એક નાનકડો બાળક કેવો હોય, નામ તો તમે જુઓ ને, બેબીકોર્ન. સમજાય છે? સ્પષ્ટ લખે છે કે આ વસ્તુ આપણા માટે યોગ્ય નથી. એના વગર ઘણા ઓપ્શન છે. શું કરો આપણે વાપરવા? ખરીદાય પણ નહીં અને વપરાય પણ નહીં. સમજાય છે? ઘણી બધી સૂપમાં અને અલગ અલગ આવી વસ્તુઓમાં પણ આ બેબીકોર્ન વગેરે
આપણે સાંભળીએ છીએ કે એની અંદર લોકો વાપરતા હોય છે, આપણે નહીં વાપરવાનું. હવે બીજી એક વસ્તુ છે કે માખણ એટલે કે સરળ ભાષામાં કહું તો બટર, આનો વપરાશ પણ અત્યારે ચારે બાજુ તમે જોશો તો વધી ગયો છે. પૂર્વના કાળની અંદર માખણ લેતા હતા, નતા લેતા એવું નથી, પણ છાશ એની સાથે એકદમ વ્યવસ્થિત લેતા, અને છાશ સાથે જો માખણ લેવામાં આવે ને તો એમાં જીવની ઉત્પત્તિ નથી થતી. એટલે આ બી બહુ ધ્યાન રાખવાનું. અત્યારે છે ને બીજી બી એક વસ્તુ ચાલે છે કે રોજ દૂધની જે મલાઈ નીકળે ને એ મલાઈ લોકો ભેગી કરે અને આરામથી 15-20 દિવસ કે મે બી મહિનાની ભેગી કરેલી મલાઈ પછી જીવો એને ઘી બનાવે. ચાલે? સ્પષ્ટ ના પાડે છે. મેં એક શાલિકાબેન કે રોજે રોજ થોડી કે એટલી મલાઈ થાય તો રોજે રોજ આટલામાં તો કોણ ઘી બનાવે. આ સાચી છે, ના ન બનાવી શકાય, બરોબર છે. પણ એનો મતલબ એ થોડી છે કે પછી આપણે 15-20 દિવસ કે મહિનો એને ભેગી કરીને પછી બનાવીએ. કારણ કે પછી હજારો લાખો જીવોને મારીને એ ઘી બને. હવે એ ઘી આપણા ખાવા પીવામાં આવે, વપરાશમાં આવે, સમજો તમે, આપણા મનના પરિણામ પછી કેવા થતા જાય, ખ્યાલ આવે છે? એટલે બહુ વિવેક રાખવાનો, અને બારે ક્યાંય બી બને ત્યાં સુધી ખાવા જવાનું જ નહીં. કારણ કે બારે ખાવા જશો ને તો આ બધી પ્રોબ્લેમ ઊભી જ રહેશે. કારણ કે 80-90% જગ્યાએ બટર આવશે અને બટર અસંખ્ય જીવ વાળું હશે, પૂરેપૂરી શક્યતા છે. પૂર્વના કાળની અંદર દૂધ, દહીં, ઘી આ બધીની વ્યવસ્થાઓ છે ને આપણા નજીકના ઘરોમાં થતી, એટલે જીવની ઉત્પત્તિઓની સંભાવના ઓછી થતી. અત્યારે દૂધ પણ પેકેટના આવે છે, ઘી તો બહુ દૂર છે. એટલે અત્યારે આપણી પાસે કેટલું પ્યોર છે, શું પ્યોર છે, આમાં કઈ ખબર નથી. જેટલું થાય એટલું પ્રયત્ન કરવાનો, જાણી લેવાનું, જ્યારે જ્યારે જે શક્ય હોય એ આપણી રીતે પ્રયત્ન કરવાના. હવે બીજી એક વસ્તુ આ બેન્દ્રીય જીવની ઉત્પત્તિની અંદર કે આપણને એવું લાગે છે કે આપણે એકેન્દ્રિય જીવની હિંસા કરીએ છીએ, પણ હું તમને બતાવું કે એકેન્દ્રિય કરતા બેન્દ્રીય જીવની હિંસા આપણા જીવનમાં વધારે વપરાય છે. જો ઘણા બધા સ્વાભાવિકોના જુદા જુદા પ્રશ્નો અત્યારે આવી રહ્યા છે. બેઝિક જે છે એ મેં જણાવ્યું છે, જે મારા ખ્યાલમાં છે. સવિશેષ આપ નજીકના ગુરુ ભગવાન પાસેથી જાણજો. ચાલો, અત્યારના કાળમાં જે પ્રમાણે આપણું જીવન ચાલી રહ્યું છે એમાં મોટા ભાગે બેન્દ્રીય જીવોની હિંસાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. એક નાનો દાખલો આપું છું કે પૂર્વના કાળમાં ક્યાંય પણ જમણવાર થતો ને તે બધો જ જમણવાર બધા જ આપણા નજીકના કોઈ વ્યક્તિ જે વ્યવસ્થિત બનાવે એની પાસે થતો. અત્યારે બધું જ કેટરિંગમાં આવી ગયું છે. એટલે આમાં ક્યાંય બી શક્યતાઓ ઓછી છે કે બેન્દ્રીય જીવની ઉત્પત્તિ નહીં હોય. એટલે વિવેકી સમજુ વ્યક્તિઓએ બને ત્યાં સુધી ભલે કદાચ તમારે વ્યવહારો કરવા જવું હોય તો જાઓ તમે, પરંતુ ત્યાં આગળ જમવાનું અવોઇડ કરવાનું. સમજાય છે? જે બી તમારા નિયમો એમને બતાવી દેવાના કે ભાઈ આ નિયમો અમારા છે અને હવે અમારે બને ત્યાં સુધી આ જીવોને મારવા નથી. એક બીજી ખાસ વસ્તુ છે કે મેથી વિશે ઘણા બધાના પ્રશ્નો હોય છે. તો મેથી સાથે કોઈ પણ દહીંની, અગર કાચા દહીં વગેરેની વસ્તુ હશે તો એ ચાલતી નથી, કોઈ પણ રીતે ચાલતી નથી. એટલે ખાસ ઉપયોગમાં રાખવાનું.
એટલે આ બે ઇન્દ્રિય જીવની અંદર એક તો આપણે પાણીના નિમિત્તે ઉત્પન્ન થનારા અળસિયા, અર્થવર્મ્સ અને શંખ વગેરે આપણે જોયા. એટલે ઘણા જે ઘરમાં રાખતા હોય છે એ વિશે પણ આપણે વાત થઈ હતી. તો આ બધું જોઈ લેવાનું. થોડું આગળ વધીને જેમાં જેમાં પણ પાણીનો ભાગ રહી જાય છે, ઓલ ટાઈપ ઓફ ચલિત્રસ એટલે કે વાસી બધું જ ફૂડ, આ બધાની અંદર પણ બેન્દ્રિય જીવની ઉત્પત્તિ થાય છે. અને હાજી, એટલે જેટલી પણ બહારની આપણે બોટલો લાવીએ છીએ, દૂધમાં ભેળવીને આપીએ છીએ કે પાણીના ભેળવીને શરબત તરીકે આપીએ છીએ, આ બધામાં પણ બેન્દ્રિય જીવની ઉત્પત્તિની શક્યતાઓ પૂરેપૂરી છે. કેચઅપ, ટમેટો સોસ, આ બધું સમજી લેવાનું આની અંદર જ છે બધું. પછી જેટલી પણ બેકરી આઇટમ્સ છે, જ્યાં જ્યાં બટરો વપરાય છે, બધું જ અભક્ષ્ય છે. એક શમણ ભગવંતના કહેવા પ્રમાણે તો ફ્રીજની અંદર ગયેલી, ફ્રીજમાં એન્ટર થયેલી બધી જ વસ્તુ અભક્ષ્ય બની જાય. સમજાયું? આપણે એમાં સ્માર્ટ નીકળ્યા. શું કરીએ ખબર છે? ફ્રીજમાં રાખી મૂકીએ અને 48 મિનિટ પછી વાપરવાનું. જવરા લોજિકો લઈ આવીએ છીએ અને કોઈકને કોઈક સંજોગોના કારણે કોઈક શમણ ભગવંતે છૂટ આપી હોય. હું જે શબ્દ બોલું છું યાદ રાખજો. કોઈકને કોઈક સંજોગોમાં કોઈક શમણ ભગવંતે છૂટ આપી હોય, પણ એ કોઈક સંજોગોમાં હતો અને કોઈક વ્યક્તિ માટે હતું. આપણા માટે આપણે તો અપવાદ માર્ગને રાજમાર્ગ બનાવી દઈએ. અચ્છા, એક વસ્તુ આમાં બીજી થઈ શકે કે બરફનો વપરાશ હવે પછી નહીં કરીએ, અથવા તો ફ્રીજમાં એવી કોઈ વસ્તુ નહીં મૂકીએ જેમ કે કેરીનો રસ ઠંડો થવા ક્યાં મૂકીએ છે? શ્રીખંડ, સમજી ગયા ને? ફ્રૂટ સલાડ, બાસુંદી. ઘણા લોકો આ રીતે ફ્રીજમાં મૂકે અને અમુક અમુક વસ્તુઓમાં તો ઉપરથી બરફના ટુકડાઓ નખાય છે. ખબર છે? ચાલે કે ના ચાલે? સંયમ જીવન ક્યારે લેવાશે ખબર નથી, પણ આ અભક્ષ્ય વસ્તુઓ એ તો બંધ થઈ શકે કે ના થઈ શકે? આટલું બી સત્વ નથી? એવો નિયમ ના લઈ શકો કે જેમાં જેમાં બરફ આવશે એ વસ્તુ હું આ પછી ક્યારે પણ ખાઈશ પણ નહીં અને પીશ પણ નહીં. બારે ઘર શેરડીનો રસ પીવા ગયા, પેલા બરફ નાખ્યો, નથી પીવો મારે. સમજાય છે? બારે છાશ પીવા ગયા, પેલા બરફ નાખ્યો છે અંદર. હમણાં હમણાં તો કેવું ચાલે છે ખબર છે? પાણીપુરી વાળા હોય ને, એ પાણીપુરીનું જે પાણી હોય ને, પાણી એની અંદર બરફ નાખે. અને આમ આપણને લાગે કે આમ જાણે બિસ્લરીના પાણીમાં આપણને પાણી બનાવીને ખવડાવતા હોય પાણીપુરી, બરોબર ને? મને એક શવિકાબેને કીધું કે સાહેબ અમારે ત્યાં નીચે લોકો દૂર દૂરથી પાણીપુરી ખાવા આવે છે. એડ્રેસ પૂછતા નહીં હે મને. મને કે સ્પેશિયલી અમારે ત્યાં નીચે પાણીપુરી ખાવા આવે છે. પણ કે સર અમે તો રોજ જોઈએ છે. અમારે ત્યાં જે વોચમેનો અને લિફ્ટમેનોને વાપરવાનું જે વોશરૂમ ટોયલેટ છે ને, એમાંથી એ રોજ પાણી ભરીને જાય છે બિસ્લરીના ગેલેનમાં. બરફ નાખી દે, ખવડાવે છે બધાને. બોલો. અને મને કે સર સારા સારા ઘરના વ્યક્તિ બધા જ આમ. અને એકચ્યુઅલી છે, ઘણી વાર હું એમના ઘરે ક્લાસ માટે જાઉં ને તો નીચે કોઈક ને કોઈક મને મળી જ જાય. ત્યાં કોઈની ડોટર હોય, એટલે કારણ કે બધા ઘરોમાં જતા હોઈએ એટલે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ઓળખાણમાં મળી જાય, એટલે ખ્યાલ આવી જાય કે આ બધા અહીંયા પાણીપુરી ખાવા જાય છે. સમજાય છે?
આટલું સત્વ કેળવી શકો કે જે પાણીપુરીમાં બરફ નાખ્યો હોય, હું તો કહું છું આ બધું ખાવું જ નથી, પણ કદાચ આટલું સત્વ ઊભું કરી શકીએ કે બરફ નાખેલી કે બરફ જ્યાં જ્યાં વપરાયો હોય એ વસ્તુ મારે વાપરવી નથી. તમને કહું આનો લાભ શું થશે? કેટલાય સમણી ભગવંતો કેરીનો રસ વોર્યા વગર જાય છે ને એનો લાભ મળશે. તમે મોટા ભાગે જોજો દરેક લોકોનો કેરીનો રસ ક્યાં પડ્યો હોય છે? સીધો જેવો બનાવ્યો સીધો ફ્રીજમાં. કોઈ પણ જ્યુસ બનાવીએ સીધો જ્યુસ બનાવીને ક્યાં મૂકી દઈએ? ફ્રીજમાં. ફ્રીજમાં કોઈ પણ જ્યુસ ના ફોર્મમાં હશે હું નહીં વાપરું. કુમારપાળ મહારાજા જૈન હતા? નતા. બરોબર. છતાં આટલું સરસ જીવડ્યા પાડતા હતા અને એના ફળ સ્વરૂપે ગણધર પદ બાંધીને ગયા ને. આપણે તો જન્મથી જૈન છીએ. એક ફ્રીજ શું આવ્યું જાણે કેટલું બધું સ્ટોરેજ થઈ ગયું. બોલો. મને એક શવિકાબેને પૂછ્યું, મને કે સર આ શું છે ખબર છે? હશે કબાટ. મને કે સાહેબ કબાટ નથી ફ્રીજ છે. હવે એટલું મોટું ને એટલું વિશાળ હતું, તમે સમજ્યા? 4 તો દરવાજા. હવે 4 દરવાજામાં માણસ કબાટ સમજે કે ફ્રીજ સમજે? મને કે સાહેબ અમારી બધી જ ખાવાની વસ્તુ આવી ગઈ. કોલ્ડ સ્ટોરેજ, આ સ્ટોરેજ, આ સ્ટોરેજ. સમજાય છે? જે વસ્તુને ઘટાડવાની છે એના બદલે આપણે વધારતા જઈએ છે. અને પછી અહંકારથી કહીએ છીએ અમે પેલું ફ્રીજ લાવ્યું, 8 લાખ રૂપિયાનું ફ્રીજ છે, 5 લાખ રૂપિયાનું ફ્રીજ છે. એક તો પાપ કરવાનું, પાપની પ્રશંસા કરવાની, પાપ બીજાને બતાડવાનું. એક સિંગલ પ્રશ્ન પૂછું, અગર કોઈ કારણસર મારે કોઈ બી ખોટું કામ કરવું પડે, ફોર એક્ઝામ્પલ કે મારે ચોરી કરવી પડે, તો હું જાહેરમાં કરીશ કે છુપી રીતે કરીશ? અને એ કર્યા પછી જાહેરાત કરીશ? સમજાય છે? આ બધા ખોટા કામ કહેવાય. બધા સમજો કે આપણાથી નથી છૂટતું, આપણાથી નથી રહેવાતું, તો એ પાપ છુપી રીતે કરી લેવાનું છે. કરવાની છૂટ નથી આપતો પણ નથી રહેવાતું તો એને જાહેરમાં નથી કરવાનું. સમજાય છે? અને એની જાહેરાત પણ નથી કરવાની. એવા એવા શ્રાવકો છે, ઘરમાં ફ્રીજ લાવ્યું નવું નવું અને કોઈ શ્રમણ ભગવંતનું વ્યાખ્યાન સાંભળ્યું, એ દિવસથી ફ્રીજને કબાટ બનાવી દીધું. બોલો. એ કે નવું નવું ફ્રીજ છે, હું કોઈકને આપીશ તો કોઈક વાપરશે એનો દોષ મને લાગશે. ફ્રીજને કબાટ તરીકે વાપરનારા શ્રાવકો છે. આવા દાખલા સાંભળ્યા છે શ્રમણ ભગવંતોના મુખેથી. સમજાય છે? એવું બની શકે આમ ફ્રીજની આગળ જ્યારે અમે એવું લખી દઈએ કે અભક્ષ્ય વસ્તુઓનું સ્ટોરેજ, એવું લખી શકીએ? શું બોલ્યો? આમાં કઈ ખોટું નથી ને હું જે બોલ્યો એમાં? અભક્ષ્ય વસ્તુનું સ્ટોરેજ અથવા તો જેમાં જીવની ઉત્પત્તિની શક્યતા સૌથી વધારે છે, જેની અંદર બેન્દ્રિય વગેરે જીવોની પૂરેપૂરી પોસિબિલિટી છે, એવી વસ્તુઓ ખાવી હોય તો ફ્રીજ ખોલો. આપણે ખબર છે એક પ્રયોગ કર્યો હતો તમે બધાએ, કે જેમ ટામેટું લાવ્યું તો શું બોલવાનું કે ટામેટાના જીવ લાવો, બોલતા હતા ને તમે? આઈ હોપ કે અત્યારે બી તમે બોલતા હશો, બરોબર ને?
એક ગ્લાસ પાણીના જીવ લઈ આવો. આ તેથી આપણે ચલો એક નવો પ્રયોગ કરીએ. બે ઇન્દ્રિયની જીવની ઉત્પત્તિ વાળા આ બધા પદાર્થો લઈ આવો. બહારથી સમજો કે ઇડલી મંગાવીએ, બહારથી જલેબી મંગાવીએ તો કહેવાનો જેમાં બે ઇન્દ્રિય જીવોની પૂરેપૂરી શક્યતા છે. બે ઇન્દ્રિય જીવ વાળી જલેબી લાવો ને. બે ઇન્દ્રિય જીવ વાળા પેલા શરબતના એસેન્સ ને બધું લઈ આવો ને. બે ઇન્દ્રિય જીવ વાળો જૈન સોસ લાવો ને. બોલશો આ? કેવું લાગે છે ને? બે ઇન્દ્રિય જીવ વાળું ઠંડુ પાણી, બે ઇન્દ્રિય જીવ વાળો બરફ. બોલવામાં આટલો ખચકાટ છે એ બતાડે છે કે હજી જૈનત્વ જાગતું તો છે. જો થોડો પુરુષાર્થ કરશું ને તો આ કઠોર હૃદય અમર બની જશે. હવે નહીં તો ક્યારે? જવાબ આપો. હવે નહીં તો ક્યારે કરશું? આ કઠોર હૃદયને કોમળ ક્યારે બનાવશું? ઘરના વ્યક્તિઓ માટે કરવું પડે, જે પણ કારણોસર કરવું પડે, પણ અંદર ખૂબ ડંખ હોવો જોઈએ. જીવતે જીવતા જીવને મારવા અને પણ હલનચલન કરતા જેની શક્તિનો વિકાસ થઈ ચૂક્યો છે એકેન્દ્રિય કરતા વધારે, કેવી રીતે આપણે ખાઈ શકીએ, કેવી રીતે મારી શકીએ, કેવી રીતે કચડી શકીએ, કેવી રીતે શેકી શકીએ, બાળી શકીએ? પુરુષાર્થ કરશું તો થશે, ને તો નહીં થાય. બે ઇન્દ્રિય વાળા જીવોમાં હજી ઘણું ઘણું છે. બસ શોર્ટમાં આટલું જ કેવું છે. જ્યાં પણ પોસિબલ હોય ત્યાં ટ્રાય કરજો. હવે વાત કરવી છે થોડા તે ઇન્દ્રિય જીવોની. ત્રણ ઇન્દ્રિય વાળા જીવો. ત્રણ ઇન્દ્રિય વાળા જે જીવો છે એમાં એક ઇન્દ્રિય વધી જાય છે. સ્પર્શ છે, રસ છે, જે બે ઇન્દ્રિય સુધી હતું. હવે સ્પર્શ, રસ પ્લસ સૂંઘવાની શક્તિ. એક ઇન્દ્રિયમાં માત્ર સ્પર્શ હતો, બે ઇન્દ્રિયમાં સ્પર્શ પ્લસ રસ હતું અને હલનચલન કરવાની શક્તિ હતી. હવે તે ઇન્દ્રિયમાં સ્પર્શ છે, રસ છે, ઘ્રાણ એટલે કે નાક છે, સૂંઘવાની શ્વાસ લેવા માટેની શક્તિ છે, અને ઘણા ખરા જીવોને, બધા નહીં પણ ઘણા ખરા જીવોને પગ હોઈ શકે છે. તે ઇન્દ્રિય જીવોને પગ હોવાની શક્યતા છે. હવે આ બધા જીવોને આપણે એકવાર જોઈ લઈએ. પહેલા તો હું તમને એક બે દાખલા આપી દઉં કે કીડી, મકોડા, આ બધાને જો તમને પગ દેખાય છે, તે ઇન્દ્રિય છે, પગ છે. સેન્ટીપીડ દેખાય છે, કેટલા બધા 100 પગ છે. કેટલા છે? 100 પગ. આપણે બધા તો ડરીએ કાનમાં ઘૂસી જશે તો મરી જશું. તેનું નામ જ કેવું પાડી દીધું છે, કાન ખજૂરા. મને એને સમજાતું કે આ નામ દ્વેષથી પડેલું છે કે ખરેખર સેન્ટીપીડ તો સમજી શકાય કે 100 પગ છે, તો આ જે છે એના ઓળખ છે, બરોબર છે. પણ કાન ખજૂરા આપણને ઘણીવાર ખબર બી નથી કે આ નામ બોલતાની સાથે એની અંદર કેટલો તિરસ્કાર ઝલકતો હશે. એ કેવી રીતે આ બધા નામ પડ્યા હશે, કેવા સંજોગોમાં પડ્યા હશે, તો બોલ્યા કરીએ છે. આ બધા જીવોને લગભગ તમે જોશો ને તો પગ છે. હવે એક વસ્તુ મેઇન છે કે તેન્દ્રિય જીવો જે છે એ જીવો
પોતાને શ્વાસ લેવા માટે સેપરેટ નાક ધારણ કરે છે. અત્યાર સુધી એકેન્દ્રિય અને બેન્દ્રિયમાં કેવું હતું? સ્કિનથી જ એ લોકો શ્વાસ લેતા હતા. ચામડીથી એ લોકો શ્વાસ લે. ઝાડપાન હોય કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ બધા સમજી લેવાના. હવે સેપરેટ એક વસ્તુ મળે છે. એટલે એકેન્દ્રિય કરતા બેઇન્દ્રિય જીવોનું પુણ્ય વધારે. તો જ શક્તિઓ વિશેષ મળે અને તો જ તમે આગળ વધી શકો. અને બેઇન્દ્રિય કરતા બેઇન્દ્રિય જીવોનું પુણ્ય એનાથી પણ ચડિયાતું છે. એક દ્રષ્ટિએ જોજો કે આ એકેન્દ્રિય હોય, બેઇન્દ્રિય હોય કે તેન્દ્રિય હોય, આ બધા જીવોનું જીવનનું કોઈ લક્ષ્ય જ નથી. ખાલી જેને જે શરીર મળે છે બસ એ શરીર સાચવવાનું, એ શરીરને પોષવાનું. આ સિવાય બીજા કોઈ કાર્ય ખરી? આ જીવ શું એવું કરે કે મનુષ્ય ભવને પામે? એવું કોઈ મન નથી, એવી કોઈ સમજણ આપનાર નથી. રાઈટ? બહુ અઘરું છે. આવા બધા ભવોમાં જ્યાં પોતાના શરીરની ચિંતા હોય, પોતાના દુઃખો સતાતા હોય, અને એવા સમયે આવો વિચાર આવવો મનુષ્ય ભવનું બધું બહુ અઘરું છે. એટલે શાંતિથી વિચારજો કે તમને ને મને જે ભાવ મળ્યો છે ને બહુ મહત્વનો છે. હજી બી જે થઈ શકે એ કરો, જેટલું જૈનાનું પાલન થઈ શકે એટલું કરો, અને જેટલી કરુણા વધારી શકાય ને એટલી વધારી દો. તેન્દ્ર જીવોને નાક મળતાની સાથે બે શક્તિ ઊભી થઈ. એક તો શ્વાસ લેવાની અને બીજા નંબરમાં સુગંધ અને દુર્ગંધ પારખવાની. ઓફકોર્સ આપણા જેટલી તો સ્ટ્રોંગ શક્તિ ના હોય, પણ છે. આજે કીડી છે તો કેટલી દૂર પડેલી સાકર એને સૂંઘી લે છે ને. રાઈટ? જો કે સાચું કહું, આજે ઉદારિક શરીર છે ને આપણું, એની આ શક્તિ છે. એક એક ઇન્દ્રિયની શાસ્ત્રોમાં શક્તિઓ બતાડી છે. આત્માની તો શક્તિ અનંતી છે, એની તો ધેર ઇઝ નો લિમિટ. હવે આત્મા તો બધું જ જાણી શકે, જોઈ શકે, સ્પર્શી શકે, સૂંઘી શકે, એટલે એને કોઈ લિમિટેડ જ નથી. જ્યારે શરીર હોય, ઇન્દ્રિય હોય ને ત્યારે એની લિમિટેશન હોય. આપણે ત્યાં નાકની કેપેસિટી કેટલી બતાવી ખબર છે? કે 9 યોજન દૂર. 1 યોજન એટલે અપ્રોક્સ આપણી બુદ્ધિ પ્રમાણે 12 કિલોમીટર જેવું સમજીએ. 9 યોજન એટલે કેટલા કિલોમીટર થયા? 108. 108 કિલોમીટર દૂર રહેલા પદાર્થને સૂંઘવાની શક્તિ આપણી ઇન્દ્રિયની અંદર છે. સમજાય છે? હા, એટલો ફરક હોય કે જીવે જીવે શક્તિઓનું પ્રમાણ ઓછા વધતું હોય. આ મેં આપણું બતાવ્યું છે કે ઉદારિક શરીરની ઉત્કૃષ્ટ શક્તિ આટલી છે. હવે કીડી વગેરે છે તો એના માટે શાસ્ત્રમાં એક નામ આપ્યું છે. હમણાં શવિકાબેન લખ્યું યોજન ગંધા, એટલે કે 1 યોજન દૂર રહેલી સુગંધ અને દુર્ગંધને સ્પર્શી શકે. ઘણાને તો નાક એટલું સ્માર્ટ હોય છે, પણ નાકનો વપરાશ ક્યાં કરે કે કોના ઘરે શું બને છે ને જાણવા માટે. બોલો, ઘરમાં બેઠા બેઠા ખબર પડી જાય કે ઉપરવાળાને ત્યાં શું બન્યું છે, નીચેવાળાને ત્યાં શું બન્યું. સમજાય છે? આ બધા પશુ પ્રાણીઓ જેને આ બધી સેન્સ બહુ એક્ટિવ હોય છે, એ લોકો એના આધારે ઘણી બધી વસ્તુઓ કરતા હોય છે. ઇવન એવા એવા દાખલાઓ સાંભળ્યા છે કે પૂર્વના કાળમાં અમુક વસ્તુઓ ક્યાંક કોઈ બીમાર વ્યક્તિને આઈધર સૂંઘે કે આઈધર એને ચાટે. ગાય વગેરે હોય એ આઈધર બાળકને સૂંઘે અથવા એને ચાટે, અને પછી એના ઉપરથી અનુમાન લગાડી લે કે આના શરીરમાં કયો રોગ છે. કોની વાત કરું છું? આ ગાય વગેરે જીવો. અને જંગલમાં જાય
જંગલમાં જઈને એને જે રોગ થયો છે ને એના રિલેટેડ વનસ્પતિ ખાય અને એ પછી જે દૂધ આપે ને એ દૂધ બાળકને પીવડાવે ને એટલે રોગ ગાયબ. એ સમજાય છે? કોઈ ડોક્ટરની ડિગ્રી નથી છતાં ડોક્ટર નું શ્રેષ્ઠ કામ આ ગાયો કરતી. બસ આ બધી શક્તિઓ ક્યાંક સૂંઘવાની છે, ક્યાંક રસની છે, આ બધા દ્વારા ખબર પડતી હોય છે. એટલે આપણે તો એક વસ્તુનો વિચાર કરવાનો કે જેને આ તેન્દ્રિયપણામાં જન્મ મળ્યો છે એ જીવો પોતાની આ શક્તિનો વપરાશ ક્યાં કરે છે? મોટા ભાગે તમે જોજો મળેલી દરેક શક્તિનો વપરાશ દરેક જીવો માત્ર શરીર સંસારને પોષવા માટે જ કરે છે. કીડીએ આટલા દૂર દૂર સુધી સાકરના દાણા માટે મહેનત કરી. એન્ડ ઓફ ધ ડે મળ્યું શું? કોઈક પગ આવ્યો ને કચડાઈને મરી ગઈ. રાઈટ? એના જીવનનું લક્ષ્ય આ જ છે ને, એ લક્ષ્યમાં વિચારોમાં મૃત્યુ. આપણી પાસે રહેલી સમજણો, રહેલી શક્તિઓ ખૂબ છે, આ બધા કરતા ખૂબ વધારે છે. નેવું થી 99% લોકો મળેલી ઇન્દ્રિયની શક્તિઓનો વપરાશ સંસાર વધારવામાં કરે છે. જેમ કીડીએ કર્યું એવી બીજા બધા કરે છે. તો આપણે એ વસ્તુ વિચારવાની કે પરમાત્મા આ જીવ બારે ક્યારે નીકળશે, અથવા તો જે સાકર માટે કરીને આટલું દૂર દૂર સુધી દોડે છે, કદાચ કોઈના પગ નીચે આવીને મરી જશે તો? કદાચ હવા જોરથી આવી, આ બધી કીડી ફેંકાઈ ગઈ તો? સમજાય છે? કઈ દયા આવે ખરી? મેં તો એવું જોયું છે, કાળી કીડી હોય ને કાળી, તો લોકો શું કે ખબર છે? ઘરમાં લક્ષ્મી આવશે. અને લાલ કીડી હોય ને તો એટલો બધો આમ અંદર અંદર દ્વેષ દ્વેષ દ્વેષ. અરે ભાઈ, એ કાળી છે કે લાલ છે, એના પૂર્વકર્મના કારણે એને એવા વર્ણવાળું ઉદારી શરીર મળ્યું છે. રાઈટ? નો ડાઉટ. દેવના થોડા સ્વભાવ જુદા જુદા છે. કાળી કીડી થકી આપણને એવું કોઈ મોટું નુકસાન નથી, જ્યારે લાલ કીડી થકી કદાચ શક્ય છે કે આપણને નુકસાન થાય છે. રાઈટ? એટલે કે ક્યાંક આપણને કરડતી હોય છે. બરોબર? પણ એક તો વિચારો કે એ જીવ શું લક્ષ્ય સાથે જીવે છે, એનું મરણ થઈ રહ્યું છે ગમે ત્યારે, 2-5 મિનિટ કે 10 મિનિટ કે અમુક સમય પછી એનું મૃત્યુ છે. આવા બધા જીવોને જોઈને તો કરુણા વધવી જોઈએ કે અલ્પ આયુષ્ય વાળા, અલ્પ શક્તિ વાળા અને સાવ નિરાધાર મજબૂર થઈને ફરતા જીવોને આપણે તો નવકાર આપવાના છે. એક વસ્તુ મેં જોઈ છે, અગર કીડી કે કોઈ જીવ મરતું હોય ને તો બધા દોડશે, હાથમાં લેશે, સંભાળીને એને નવકાર સંભળાવશે. જોયું છે? બરોબર? શું મૃત્યુ પામનારી કીડીને જ સમાધિ જોઈએ છે? જે જીવતી જાગતી કીડી છે એને કોઈ સમાધિની જરૂર નથી. સમજાય છે? સરળ ભાષામાં કહું તો જ્યારે જ્યારે જે જીવ દેખાય એને નવકારનું દાન કરો. ખૂબ અહોભાવ, ખૂબ શુભ ભાવ આપતા જાઓ, આપતા જાઓ, આપતા જાઓ. હવે છે સાચું કહું, ચારે બાજુ જીવ જીવ દેખાવા જોઈએ. આમાંય જીવ, આમાંય જીવ, આમાંય જીવ. આને નવકાર આપો, આને આપું, ચૌદરાત લોકના સર્વ જીવોને આપો.
કઈ સમજાય છે? પરમાત્મા પોતે જ્યારે જ્યારે સાધના માટે નીકળતા ને ત્યારે જંગલમાં આ બે ઇન્દ્રિયો અને તે ઇન્દ્રિય જીવો જ વધારે મળતા. બીજા બધા હોય પણ આ એક સાથે શરીર પર ચડી જાય, ચટાકાઓ ભરે, શરીરને આમથી આમ કરી નાખે. તમે જો ચંદ કૌશિકના ભવની અંદર પણ આખું શરીર ચાયણીની જેમ કોણે કર્યું? કીડીએ જ કર્યું ને, અથવા તો એના જેવા બીજા જે જુદા જુદા જીવો છે એમણે કર્યું ને. એટલે આમ જોવા જઈએ તો સહજપણે આપણને આ બધા પ્રત્યે દ્વેષ થાય. ચલાવે છે પણ તમે આ બધું વિચારતા જાઓ તો કરુણા જાગે કે એમનો ભવ કેવો પૂરો થઈ જશે, કઈ રીતે પૂરો થઈ જશે, એ શું કરશે, આવતા ભવમાં શું પામશે, છે ચિંતા? બારે વરસાદ આવતો તો આપણે કામવાળાને કહીએ કે ભાઈ વરસાદ લઈ જા, તું પલળી જઈશ, રાઈટ? આપણે આપણા કોઈ નજીકના હોયને કહી દઈએ કે ભાઈ તું આજે આવતા નહીં, આપણે ફોન પર વાત કરી લઈશું. બહુ સરસ ચોવિકાબેને કીધું કે આ બધા સમૂળ કેમ છે, એ લોકોને કાંતો છે નહીં, વાત સાચી છે. આ લોકોને શબ્દને માત્ર સ્પર્શના આપવાની છે. અને દ્રવ્યથી 3 ઇન્દ્રિય છે, ભાવથી તો 5 ઇન્દ્રિય છે. એટલે જેમ આપણે વનસ્પતિને વાત થઈ હતી કે એને બી નવકાર આપવાનો છે, તો કીડા મકોડા જે જે જીના આવા જીવો છે, વંશ, આવતીકાલે આ બધી વાતો કરશું હજી આગળ, કે ફ્રૂટમાં અને શાકભાજીમાં અને જે જે ઝીણી ઝીણી વંશ દેખાય છે, શક્યતા પૂરેપૂરી છે કે આ બધી ઇન્દ્રિયો હોઈ શકે છે. કારણ કે ઘણી વાર નક્કી નથી થતું કે આ 2 ઇન્દ્રિય છે કે તે ઇન્દ્રિય છે. એટલે અમુકમાંથી ધનેડા વગેરે જે આવે છે બધું જ તે ઇન્દ્રિય આવે છે. સવિશેષ આપણે જોઈશું આવતીકાલે, પણ આ બધા જીવોને જોઈને એને ખૂબ નવકાર આપીને સાતા અને સમાધિ આપવાના પ્રયાસ આપણે આપણા તરફથી કરવાના. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદે ત્રિવેદે